ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓની આતુરતાનો થવા જઈ રહ્યો છે અંત। 3 વર્ષથી બંધ પડેલો સુદામા સેતુ હવે નવા રૂપમાં થશે તૈયાર। દેવભૂમિ દ્વારકાની શાન ગણાતો સુદામા સેતુ હવે નવા રંગરૂપ સાથે ફરી તૈયાર થઈ રહ્યો છે। દ્વારકાની મુલાકાતે આવેલા દેશ વિદેશના લાખો શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલો સુદામા સેતુ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ બંધ કરી દેવાયો હતો, પરંતુ હવે સુદામા સેતુનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે। સુદામા સેતુના નવનિર્માણ માટે સરકારે 14 કરોડ 11 લાખ રૂપિયા મંજૂર કર્યા છે, જે કામનું ટેન્ડર પણ મંજૂર થઈ ગયું છે, જે અંતર્ગત યાત્રાધામ વિકાસ બોર્ડે 9 કરોડ 45 લાખ રૂપિયા ખર્ચ ઉઠાવશે, જ્યારે દ્વારકા દેવસ્થાન સમિતિ પણ 5 કરોડ રૂપિયાની મદદ કરશે। પીડબ્લ્યુડી વિભાગ દ્વારા ખાનગી કંપનીને કામગીરી સોંપવામાં આવી છે। ફ્રેન્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેબલિંગની કામગીરી કરીએ છીએ અને જે જૂની પાયલોન છે એને આપણે જે કટિંગ કરી સ્ટ્રેન્થનિંગ કરી અને આખો નવેસરથી બ્રિજ રીસ્ટ્રેન્થનિંગ કરવાની કામગીરી હાથમાં ધરેલ છે। નવો બની રહેલો સુદામા બ્રિજ ઘણી રીતે ખાસ રહેશે। નવો બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત અને આધુનિક હશે। નવીનીકરણમાં જર્મન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે કે જેથી પ્રવાસીઓની સુરક્ષામાં કોઈ કચાશ ન રહે।